તો નમસ્કાર દોસ્તો, ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો। તો આજે આપણે એક રીંગણા અને બટેટાની રેસીપી લઈને આવી ગયા મિત્રો। તો ત્યાર પછી મિત્રો સૌથી પહેલાં એક તપેલીમાં તેલ નાખીશું, ત્યાર પછી તેમાં રાઈ નાખીશું, ત્યાર પછી મિત્રો તેમાં વઘાણી નાખવાની છે વઘાર માટે, પછી મિત્રો તેમાં આખું જીરું નાખવાનું છે, ત્યાર પછી મિત્રો સૌથી પહેલાં રીંગણાનો વઘાર કરવાનો છે। રીંગણા નખાય ત્યાર પછી બટેટા નાખી દેવાના મિત્રો। તે બે મિક્સ થઈ જાય થોડીક વારમાં બે વસ્તુ નાખી દેવાની, પહેલાં બટેટા પછી રીંગણા નાખ્યા, રીંગણા તો સટ ચડી જાય મિત્રો। ત્યાર પછી તેને થોડી વાર માટે મિત્રો પાકવા દેવી મિત્રો। પાકી જાય પછી મીઠું નાખીશું, ત્યાર પછી મિત્રો તેમાં હળદર નાખીશું, તેને સરખું મિક્સ કરીને થોડી વાર માટે હલાવીને થોડી વાર માટે પાકવા દેવાનું। સરખું હલાવીને મિક્સ થઈ જાય પછી પાકવા દેવાનું, ત્યાર પછી તેમાં ખાંડેલી ચટણી નાખી દેવાની મિત્રો। તેને પણ સરખી રીતે ચૂંધીને મિક્સ કરી લેવાનું, બધું હલાવી લેવાનું। તેને પણ મિત્રો થોડી વાર માટે પાકવા દઈશું। તો મિત્રો કાંક આવો કલર થઈ જાય ત્યાર પછી આપણે જેટલો રસો ખાતા હોય એટલું પાણી નાખીશું, ત્યાર પછી તેને સરખી રીતે હલાવી લેવાનું। તો મિત્રો કાંક આવી રીતનું શાક હતું। તો જુઓ મિત્રો, રોટલી સાથે આપણે શાક બનાવીશું। મિત્રો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને વિડીયોને લાઈક કરતા જજો। મળીશું એક નવા વિડીયોમાં અને એક નાનકડી કોમેન્ટ કરજો।